માહિતી લઈએ. જય દ્વારકાધીશ. હું લક્ષ્મણભાઈ પાલા બાપાનો આશ્રમ, પાલા બાપાનો મોટો દીકરો, મારાથી નાનો ભાઈ કેલુભાઈ. અમે બધાએ આ ઝૂંપડી બાપાએ બાંધી 1994 તે દિવસથી આજથી સુધી બાપા એની રીતે ખૂબ સારી રીતે બધી વ્યવસ્થા કરતા. બાપા સુધામ વયા ગયા 2016 પછી હું, મારો ભાઈ, મારા નજીકના ભાઈઓ, ભગા હળબંધી બધા મારા ભાઈ બંધુ, અમે બધા હજી આ બાપાની ઝૂંપડીમાં અમારથી જે થાય સેવા કરી છે. અને યાત્રિકો આવે છે એના માટે રહેવા, જમવા, નાવા ધોવાની આ બધી સુવિધાઓ અમારથી જે થાય એ બધી અમે ભેગા મળીને કરીએ છીએ. જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એને તમે શું કહેવા માંગશો? બેન, હું તો નાનો માણસ છું, હું કઈ મોટો માણસ નથી, એટલે હું કઈ એવું ન કહી શકું. પણ હું બધાને હાથ જોડીને એક પ્રાર્થના કરું છું કે આ દ્વારકાનો આ ટાઈમનો આ માહોલ જે ઉભો થાય પછી આ રોડ ઉપર તમે જોવ છો એટલે છેક જામનગર થી મારી દ્વારકા સુધી તમે જોશો ને એટલે ઢગલાબંધ પ્લાસ્ટિક છે, ઢગલાબંધ બોટલું છે, અને એ બોટલું એવી છે કે માણસ એક બોટલો પી અને ફેંકી દે. તો એ બધી વ્યવસ્થા છે ને એ બધું ખોટું છે, એવું ન થવું. આ બધા હાલીને જતો હોય ને, હું આ બધામાં ભગવાન દેખું છું. હાલીને જાય છે ને ભગવાન છે, એની સેવા કરો, એને પાણી પાવ, એને રોટલો ખવડાવો, જે થાય કાંઈ ન થાય એને હાથ જોડી લઈને બાપા અમે કાંઈ કરી શકીએ એમ નથી, એને ન કરું ન થવાય એટલે ભગવાન આપણું સારું જ કરશે. જય દ્વારકાધીશ.